નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકાના બાટવરવાસ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં વાવ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉના ગુનામાં સંડોવાયેલા અને ફરાર રીઢા આરોપી સુરેશભાઈ કાંજાભાઈ ઠાકોર રહેઠાણ અસારા તાલુકો વાવને બાતમીના આધારે અસારા સીમ વિસ્તારમાંથી દબોચી પાડવામાં આવ્યો છે. આ મામલે વાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી રમેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ, મૂળ રહેઠાણ ભાટવરવાસ, હાલ રહેઠાણ મરાડ, મુંબઈએ તારીખ 21 એપ્રિલ 2026 રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરે રાખેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂપિયા 7,04,000ની ચોરી થઈ હતી. આ ગુનામાં અગાઉ 4 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે સુરેશભાઈ ઠાકોર ફરાર હતો. સતત તપાસ અને બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ રૂપિયા 14,000, મોટરસાયકલ એક નંગ, મોબાઈલ એક નંગ કબજે લીધા હતા. વાવ પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.